આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ। તો દાળ બનાવવા માટે આપણને લેવાની છે તુવેરની દાળ। અડધો કપ લીધી છે। અડધા કલાક પહેલાં પલાળી પાણીથી ધોઈ અને કુકરમાં એડ કરવાની છે। તેની અંદર આપણે એડ કરવાના છે સિંગદાણા, અડધી ચમચી હળદર, થોડુંક મીઠું, 2 કપ પાણી, અંદર ટામેટું અડધો કપ એડ કરવાનું છે, 1/4 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 3 સીટી વગાડી લેવાની છે। કુકર ઠંડુ થઈ જાય એટલે દાળને વલોવી એક તપેલીમાં એડ કરવાની છે। દાળને હવે ઉકળવા મૂકી દેવાની છે। ફરીથી કુકરમાં અડધા કપ જેટલું પાણી એડ કરી અને એડ કરી દેવાનું છે। હવે ધાણા જીરું પાવડર 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી આગળ મીઠું પણ આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। ગોળ એડ કરી દેવાનો છે। દાળને સરસ એને 10 મિનિટ જેટલી આપણે ઉકાળવાની છે। દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે લીલા મરચાં એડ કરવાના છે અને આદુની પેસ્ટ એડ કરી દેવાની છે। હવે આ રીતે દાળ ઉકળવા માંડે એટલે આ વઘાર કરવાનો છે। વઘાર માટે તેલ, રાઈ, જીરું, હિંગ, મેથીના દાણા, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં એડ કરી અને તમારી પાસે આ તજ, લવિંગ અને આ રીતે બાદિયા હોય તો એ પણ એડ કરી અને સરસ વઘારમાં એડ કરવાનો છે। વઘાર તૈયાર છે તો જે ઉકળતી દાળ છે એમાં એડ કરી દેવાનું છે। લાસ્ટમાં લીંબુનો રસ અને ગરમ મસાલો એડ કરી આપણી સરસ મજાની જે દાળ છે તે તૈયાર થઈ ગઈ છે। ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી દેવાના છે અને ગુજરાતી ખાટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે।